જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી આજે ભૂતલ ઉપર નથી બિરાજતા, છતાં પણ આપણે કહી શકીએ કે વલ્લભ આજે પણ આ ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. અષાઢ સુદ બીજના દિવસે કાશીના હનુમાન ઘાટ ઉપર પ્રભુએ આસુર વ્યોમહ લીલા એટલે કે આસુરી જીવોને એવું બતાવવા કે હવે હું નિત્ય લીલામાં પધારી રહ્યો છું એવું બતાવ્યું હતું. પરંતુ વલ્લભ આજે પણ ભૂતલ ઉપર વિદ્યમાન છે. ત્યારે તેમના કેણા કૃપાપાત્ર સેવકો દુઃખી થયા હતા અને એક એમના જે સેવક મહાપ્રભુજીના સેવક પાસે ગયા અને બધા દુઃખી થતા હતા. ત્યારે એ કૃપાપાત્ર સેવકે કહ્યું કે આપ શા માટે દુઃખી થાઓ છો? વલ્લભ તો આજે પણ ભૂતલ ઉપર બિરાજે છે. અને તેમને ટેરો હટાવ્યો અને જુઓ મહાપ્રભુજી તો અત્યારે પણ ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. જુઓ એ ભાગવતનું પારાયણ કરી રહ્યા છે. આ રીતે એમના કૃપાપાત્ર સેવકે બીજા સેવકોને આવા દર્શન કરાવ્યા હતા. તો હવે જ્યારે તે નિત્યલીલામાં પધારી રહ્યા હતા ત્યારે એમના જે વૈષ્ણવો હતા, સેવક ગણો હતા, તેમને એવો પ્રશ્ન કર્યો હતો કે હે વલ્લભ, જ્યારે આપ નહીં હો ત્યારે અમારે જો આપનો સાક્ષાત અનુભવ કરવો હોય તો અમે કઈ રીતે કરી શકશું? ત્યારે વલ્લભે એવી આજ્ઞા કરી હતી કે હું ભૂતલ ઉપર 6 સ્વરૂપે સદાય વિદ્યમાન રહીશ અને મારા જે પ્રિય વૈષ્ણવો છે, દેવી જીવો છે, તેઓને સાક્ષાત મારી હાજરી છે આ ભૂતલ ઉપર એવો હું અહેસાસ કરાવીશ. તો જ્યારે સેવકોએ પૂછ્યું કે હે કૃપાનાથ, અમને કૃપા કરીને બતાવો કે એવા કયા 6 સ્થાનો છે કે જેનું અમે સદા નિત્ય સેવન કરીએ તો આપની હાજરીની અમે અહેસાસ કરી શકીએ. તો ત્યારે વલ્લભે આજ્ઞા કરી હતી કે મારા જે ગ્રંથો છે સ્વરચિત તેમાં હું નિત્ય બિરાજીશ. મારા જે બેઠકજી છે એમાં તમે જ્યારે આવશો ત્યારે તમને સદા એવો અનુભવ થશે કે હું અહીંયા સદા બિરાજું છું. અને આજે પણ એવા જે સેવકો છે જે આ સર્વધર્મનો પાઠ કરે છે, ભાવથી ત્યાં સેવા કરે છે, તેને ચોક્કસ એવો અનુભવ થાય છે. તે ઉપરાંત આપણી જે અષ્ટાક્ષરની માળા છે તેમાં પણ મારું સાક્ષાત સ્વરૂપ બિરાજે છે. તે ઉપરાંત મારી પાદુકાજી છે એમાં પણ મારું સ્વરૂપ બિરાજે છે. અને એ ટાઈમમાં પણ શ્રી વલ્લભ પાદુકાજીની સેવા ઘણા વૈષ્ણવોને પધરાવી આપી હતી. તે ઉપરાંત મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ બિરાજે છે. અને આજે આપણે જે જોઈએ છીએ કે મારા વંશજો એટલે વલ્લભ કુળમાં હું સાક્ષાત બિરાજું છું એવું જ આપ માનજો. આ શ્રી મહાપ્રભુજીની આપણને આજ્ઞા થયેલી છે. અને તેથી જ આ આજ્ઞાને માની અને આ આજ્ઞા અનુસાર જ દમલાજીને દર ત્રીજા દિવસે શ્રી મહાપ્રભુજી તેમને દર્શન આપતા હતા. અને આપણા જે ગુસાઈજી પ્રભુચરણ છે તેમને પણ આપણને કહ્યું છે સર્વોત્તમ સ્તોત્રમાં કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ, કે મારા વંશમાં હું મારું ઐશ્વર્ય, મારું સ્વરૂપ હું પધરાવું છું, તમે તેને વલ્લભ તરીકે જ માનજો. આથી જ આ જે વલ્લભ કુળના જે બાળકો છે તે આપણને બ્રહ્મ સંબંધ આપે છે અને ઠાકોરજી પુષ્ટ કરી આપે છે. અને જ્યાં સુધી તેમના દ્વારા સ્વરૂપ પુષ્ટ નથી થતું ત્યાં સુધી ઠાકોરજી આપણી સેવા નથી સ્વીકારતા. એટલે આ જે વલ્લભ કુળ પરિવારના જે બાળકો છે તે માત્ર ગુરુજી જ નથી પરંતુ આચાર્ય ચરણ ગુરુદ્વાર પણ કહેવાય છે. અને તે તો વલ્લભના સાક્ષાત પ્રતિનિધિ સ્વરૂપ છે. અને તેમના ચરણારવિંદના એના શરણમાં રહેવાનું આપણને સૌભાગ્ય મળ્યું છે. અને તેથી જ આપણે તેઓનું હંમેશા ધ્યાન ધરવું જોઈએ. દર્શન, ચરણ સ્પર્શ, કેસર સ્નાન વગેરે આપણાથી જેટલું બને તેટલું આપણે કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.